આજે આપણે પાઠ 9 રાષ્ટ્રીય આવક નેશનલ ઇન્કમ એના વિશે માહિતી મેળવીશું. રાષ્ટ્રીય આવકની શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી તો પહેલા તો એ જે ખ્યાલ છે એ સમગ્રલક્ષી છે, બધા જ તત્વોને આવરી લે છે. રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિ, મુખ્યત્વે 3 આર્થિક પ્રવૃત્તિઓ છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. ખેતી એટલે પ્રાથમિક પ્રવૃત્તિ, ઉદ્યોગ એટલે માધ્યમિક પ્રવૃત્તિ અને સેવા એ તૃતીય પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે. રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે. જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે સામાન્ય રીતે તંદુરસ્તીનું પ્રતીક છે, અને જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક ઓછી હોય અને ધીમે ધીમે વધતી હોય તો એ અર્થતંત્રનું ના તંદુરસ્તીનું પ્રતીક બતાવે છે. ટૂંકમાં કહીએ તો આર્થિક સમૃદ્ધિનો માપદંડ એટલે કે રાષ્ટ્રીય આવક એનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમ આ ઉત્પાદનના 2 સાધનો છે, જે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. રાષ્ટ્રીય આવકમાં જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી જેવા મહત્વના ખ્યાલો પણ રહેલા છે. 2 દેશોની સરખામણી માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય રાષ્ટ્રીય આવક ખરેખર છે શું અને કેવી રીતે સર્જાય છે, તેમજ તેને કેવી રીતે માપી શકાય અને માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે, તેમજ માપતી વખતે કેટલીક સમસ્યાઓનું સર્જન થાય છે, તેના આધારે દેશની નાણાકીય આવક જાણવી જોઈએ, વાસ્તવિક આવક જાણવી જોઈએ. આ બધી જ બાબતનો પરિચય આપણે આ પાઠમાં મેળવીશું. શરૂઆત કરીએ રાષ્ટ્રીય આવકનો અર્થ. સામાન્ય રીતે જોઈએ તો વર્ષ દરમિયાન ખેતી, ઉદ્યોગ અને સેવા આ 3 પ્રકારની આર્થિક પ્રવૃત્તિમાં જે કુલ ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક ગણાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે. એનો અર્થ એવો થયો કે ભારતમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. આ એનો સામાન્ય અર્થ છે. હવે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ ઉત્પાદન ઉપર આધારિત વ્યાખ્યા બતાવે છે રાષ્ટ્રીય આવકની, કે વર્ષ દરમિયાન શ્રમ અને મૂડીના આધારે કુદરતી સંપત્તિ એટલે કે જમીન એના સહયોગથી જે ભૌતિક એટલે કે જોઈ શકાય તેવી દ્રશ્ય અને અભૌતિક એટલે ન જોઈ શકાય તેવી અદ્રશ્ય વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય તે દેશની રાષ્ટ્રીય આવક ગણાય છે. પ્રોફેસર માર્શલ આ વ્યાખ્યામાં ચીજવસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. એટલે કે આ વ્યાખ્યા છે એ ઉત્પાદન આધારિત છે. બીજા એક અર્થશાસ્ત્રી ઇવિન ફિશર જે વપરાશ ઉપર આધારિત વ્યાખ્યા આપે છે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ એટલે જોઈ શકાય એવી રીતે વપરાશ કર્યો હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવાય છે. વ્યાખ્યામાં ફિશરે ભૌતિક અને અભૌતિક આવી વસ્તુઓ અને સેવાઓના વપરાશ ઉપર ભાર મૂક્યો છે, કારણ કે એ પ્રત્યક્ષ છે. તેથી આ વ્યાખ્યા છે એ વપરાશલક્ષી ગણાય છે. પ્રોફેસર એસ.સી. પીગુ નાણાં ઉપર આધારિત વ્યાખ્યા આપે છે કે રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવે છે, અથવા તો જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક જે બહારની આવક છે એ સહિત સમાજની કુલ આવકમાં જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવાય છે. આ વ્યાખ્યામાં પીગુએ નાણાં ઉપર ભાર મૂક્યો છે, તેથી આ વ્યાખ્યા નાણાંલક્ષી ગણાય છે. ટૂંકમાં 3 અર્થશાસ્ત્રીઓ આલ્ફ્રેડ માર્શલ ઉત્પાદનને આધારિત વ્યાખ્યા આપે છે, ઇર્વિંગ ફિશર વપરાશને આધારિત વ્યાખ્યા આપે છે અને એસ.સી. પીગુ એ નાણાં ઉપર આધારિત વ્યાખ્યા આપે છે. હવે વ્યાખ્યા ઉપરથી કેટલાક તારણો નીકળે છે કે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે, કારણ કે એની ગણતરી એક વર્ષમાં કરવામાં આવે છે. જ્યારે બીજું છે રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુઓ અને સેવાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. અંતિમ વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક, અને ઘસારો બાદ કરી અને જે આવક ગણવામાં આવે તેને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે.
વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન અથવા તો વપરાશ થવું જોઈએ. આ બધી જ આ 3 વ્યાખ્યા ઉપરથી આ એના તારણો નીકળે છે કે એક વર્ષનો સમયગાળો છે, અંતિમ વસ્તુને ધ્યાનમાં લે છે, મૂલ્ય નાણાંને મૂલ્ય ગણે છે અને ઘસારો બાદ કરીને જે આવક મળે છે એ રાષ્ટ્રીય આવક થાય છે, તેમજ વસ્તુ સેવાનું ઉત્પાદન અને વપરાશ થવું જોઈએ. ત્યાર પછી જોઈએ રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના 2 પ્રકાર પાડવામાં આવ્યા છે, એક અલિપ્ત અર્થતંત્ર અને બીજું ખુલ્લું અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્ર એવું અર્થતંત્ર છે કે જેમાં વિદેશ વેપારની કોઈ જ ભૂમિકા હોતી નથી, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનતો નથી. આવા અર્થતંત્રને અન્ય દેશો સાથેના આર્થિક વ્યવહારો હોતા નથી. દેશમાંથી વસ્તુ, સેવા, સાધનોની નિકાસ પણ થતી નથી અથવા તો અન્ય દેશમાંથી વસ્તુ, સેવા કે સાધનોની આયાત પણ થતી નથી. એટલે કે અલિપ્ત અર્થતંત્ર સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર છે, જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. અમુક કાર્યો સરકાર કરે છે તો બીજા દેશો સાથે અર્થતંત્રને આયાત અને નિકાસ સાથેના સંબંધો પણ હોય છે. અહીં સરળતા માટે આપણે રાષ્ટ્રીય આવકને ચક્રાકાર પ્રવાહની સમજૂતી માત્ર અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં મેળવીએ, એટલે કે વિદેશ વ્યાપાર સાથે જોડાયેલું નથી. આવક ખર્ચનો ચક્રાકાર પ્રવાહ સમજવા માટે પહેલા અર્થતંત્રને 2 વિશાળ ક્ષેત્રમાં વહેંચીએ છીએ, ધંધાદારી પેઢીઓ અને સાધનની પેઢીઓ. પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો, મૂડી, શ્રમ કુટુંબો પાસેથી ખરીદે છે અને ધંધામાં તેનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે. અહીંયા 2 પ્રકારની પેઢીઓ બતાવી છે, એક ધંધાદારી પેઢી છે અને બીજી છે સાધનના માલિકો, જે પોતે ઉત્પાદન પ્રક્રિયામાં જરૂરી જેવા સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને એ કુટુંબો પાસેથી ખરીદે છે અને ફરી એનો ધંધામાં ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે. આમ સાધનો કુટુંબોથી પેઢીઓ તરફ આવે છે. સાધનોનો ઉપયોગ બદલ પેઢીઓ સાધનની માલિકો એટલે કે કુટુંબના વડાઓને ભાડું, વેતન, વ્યાજ અને નફા રૂપે વળતર એટલે કે આવક ચૂકવે છે. આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબો તરફ જાય છે. હવે આપણી ચક્રાકાર પ્રવાહને જોઈએ તો આ અલિપ્ત અર્થતંત્રનો જે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ છે એ ઉત્પાદક એકમો, એક બાજુ ઉત્પાદન કરનાર પેઢીઓ છે અને બીજી બાજુ કુટુંબો છે. 2 પ્રવાહો છે, જેમાં સૌ પ્રથમ જમીન, મૂડી, શ્રમ અને નિયોજન દ્વારા કુટુંબો ઉત્પાદન એકમોને સાધનોની ફાળવણી કરે છે, જેના દ્વારા ઉત્પાદન એકમો એને ભાડું, વેતન, વ્યાજ અને નફો વળતર એટલે કે આવક આપે છે કુટુંબોને. એ જ રીતે ઉત્પાદન એકમો કુટુંબોને તૈયાર થયેલી વસ્તુઓ અને સેવાઓ આપે છે, જ્યારે સાધનો માલિકો છે, કુટુંબો છે, એ ખર્ચ એટલે કે ચૂકવણીઓ કરે છે ઉત્પાદન એકમોમાં. ટૂંકમાં પેઢીઓ આ સાધનોની મદદથી જે તે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે, વેચવા માટે બજારમાં મૂકે છે. બજારમાંથી કુટુંબો ચીજવસ્તુ અને સેવાઓની ખરીદી કરે છે. આમ વસ્તુ અને સેવાઓનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબો તરફ જાય છે. કુટુંબો વસ્તુઓ અને સેવાઓની ખરીદી બદલ પેઢીઓને નાણાં ચૂકવે છે એટલે કે ખર્ચ કરે છે. આમ નાણાંનો પ્રવાહ કુટુંબમાંથી ફરી પાછો પેઢી તરફ આવે છે. આ નાણાંથી પેઢી ફરીથી સાધનો ખરીદે છે અને ફરીથી ઉત્પાદન કરે છે. કુટુંબો એની ચૂકવણી કરે છે. કુટુંબોમાંથી પેઢીઓમાંથી કુટુંબો તરફ અને કુટુંબોમાંથી પેઢીઓ તરફ સતત આ પ્રવાહ એકંદરે ચાલુ રહે છે. આ નાણાંના પ્રવાહને ઉત્પાદન, આવક, ખર્ચનો એટલે કે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. આવકનો આ ચક્રાકાર પ્રવાહ અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. ચક્રાકાર પ્રવાહ સૂચવે છે કે રાષ્ટ્રીય આવકને 3 માપદંડ વડે માપી શકાય છે: ઉત્પાદન, આવક અને ખર્ચ. સાધનોની કુટુંબથી પેઢી તરફ વળતર પેઢીથી કુટુંબ તરફ વહે છે, તો વસ્તુઓ પેઢીથી કુટુંબ તરફ અને ચૂકવણીઓ કુટુંબથી પેઢી તરફ જાય છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે આ અર્થતંત્ર અલિપ્ત અર્થતંત્ર છે, એટલે કે ટૂંકમાં દેશ પૂરતું મર્યાદિત છે, આયાત અને નિકાસમાં ભાગ લેતું નથી. એટલે કે સાધનો કુટુંબથી પેઢી તરફ અને વળતર પેઢીથી કુટુંબ તરફ જાય છે. એવી જ રીતે વસ્તુઓ પેઢીથી કુટુંબ બાજુ અને ચૂકવણીઓ કુટુંબ બાજુથી પેઢી તરફ વહે છે. વાસ્તવમાં ખુલ્લા અર્થતંત્રો જોવા મળે છે જ્યાં સરકારની ભૂમિકા હોય છે,
અર્થતંત્રમાં બચતો પણ થાય છે, આયાત અને નિકાસનું અસ્તિત્વ રહે છે. આવા ખર્ચ તંત્રમાં પણ બજારને આધારે ચક્રાકાર પ્રવાહને સમજાવી શકાય છે. આપણે વાત કરી અરબદ્ધ અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય આવકનું માપન. રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ. રાષ્ટ્રીય આવકનું માપન એટલે કે એની ગણતરી, જેને જુદી જુદી વિભાવનાઓને અર્થના આધારે રજૂ કરવામાં આવે છે. વિભાવનાઓનો 3 અર્થ થાય છે અને એની ગણવાની પદ્ધતિઓ પણ 3 છે. એક ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. ઉત્પાદન પદ્ધતિથી શરૂઆત કરીએ તો રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા એટલે કે 3 આર્થિક પ્રવૃત્તિઓના અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતોથી ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે, જ્યાં વસ્તુઓ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો સરવાળો એ દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી બતાવે છે. હવે એની મહત્વની કેટલીક બાબતો છે કે અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે ખેતી, ઉદ્યોગ, સેવા, ખાણ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વેપાર વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ અને શિક્ષણ. આ અનેક ક્ષેત્રોમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. બીજું કે વસ્તુ અને સેવાની પસંદગી. અર્થતંત્રમાં જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતી માત્ર અંતિમ વપરાશની વસ્તુઓ અને સેવાઓની ગણતરી કરવામાં આવે છે. અંતિમ વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેના જુદા જુદા પાર્ટ્સ અલગ અલગ છે, એ બધા ભેગા થઈ અને જે તૈયાર થયેલી વસ્તુઓ છે એની જ ગણતરી કરવામાં આવે છે. ટૂંકમાં વચગાળાના ઉપયોગની વસ્તુઓનું ગણવામાં આવતી નથી. ગૃહિણીના ઘરકામની સેવા. ગૃહિણીના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી, જેનું મૂલ્ય પણ માપી શકાતું નથી, તેથી તે રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી. ત્યાર પછી છે સ્વવપરાશ. સ્વવપરાશ માટે ઉત્પન્ન થયેલી વસ્તુઓ બજારમાં વેચાતી નથી, એટલે એનું નાણાકીય મૂલ્ય આંકી શકાય નહીં, પણ તે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવાતી નથી. જ્યારે ભારતમાં ખેડૂતે સ્વવપરાશ માટે રાખેલું અનાજ અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવામાં આવે છે. ત્યાર પછી છે સંરક્ષણ પોલીસ. સંરક્ષણ પોલીસની સેવામાં બજાર હોતા નથી, તે બજારમાં વેચાતી જોવા પણ મળતી નથી, છતાં પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એને ધ્યાનમાં લેવામાં આવે છે. આરોપિત ભાડું. મકાનનું જે ભાડું છે એ બીજાને ભાડે આપ્યું હોય તો જે ભાડું મેળવી શકે છે તેને આરોપિત ભાડું કહેવામાં આવે છે, જેનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાય છે. ત્યાર પછી છે બેવડી ગણતરી. બેવડી ગણતરીને ટાળવી જોઈએ. રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરીમાં બેવડી ગણતરીથી દૂર કરીને માત્ર રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો તે બેવડી ગણતરી ગણાય છે. બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે ઊંચી આવે છે. ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય પેદાશની ગણતરી કરતી વખતે આ બેવડી ગણતરીથી બચવું જોઈએ. જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પાદન થયેલ લોખંડ અને એમાંથી બનાવેલા યંત્રો એમ બંને પ્રકારનું જો નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો એની ગણતરી બેવડી ગણતરી ગણાય છે, કારણ કે યંત્રોના મૂલ્યમાં જ લોખંડનું મૂલ્ય સમાયેલું છે. એટલે જો લોખંડનું મૂલ્ય અલગ ગણવામાં આવે તો યંત્રનું મૂલ્ય પણ ગણવામાં આવે. આમ લોખંડનું મૂલ્ય 2 વાર ગણાય છે. એટલે આવી બેવડી ગણતરીને દૂર કરવાના 2 ઉપાયો જોવામાં આવે છે, જેમાં પહેલો ઉપાય છે માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય જ ગણવું. આ પદ્ધતિમાં તૈયાર થયેલી વચગાળાનો ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે માત્ર જે તૈયાર થયેલું છે એટલે કે યંત્ર કે જે અંતિમ વસ્તુ છે તેમાં જ લોખંડનું મૂલ્ય સમાયેલું છે, તેના નાણાકીય મૂલ્યને જ ગણવામાં આવે છે. તો આવી ગણતરીમાં બેવડી ગણતરીનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે. બીજી પદ્ધતિ છે મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ, કે જેમાં
ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે, એટલે કે લોખંડમાંથી યંત્ર તૈયાર થાય છે, ત્યારે તેનું નાણાકીય મૂલ્ય વધે છે. આવા વધેલા મૂલ્યને જુદું તારવીને તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે તો બેવડી ગણતરી થતી નથી. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ઉત્પાદનના તબક્કાઓ, જેમાં પેલું છે રૂ, જેની વેચાણ આવક 100 કરોડ રૂપિયા છે, સાધન ખર્ચ 0 છે, તો એની મૂલ્ય વૃદ્ધિ 100 થશે. બીજું છે સૂતર, જેની આવક 200 છે, જેમાં સાધન ખર્ચ 100 છે, તો સામે એની મૂલ્ય વૃદ્ધિ 100 ગણાશે. એટલે 200 માંથી 100 સાધન ખર્ચ થાય છે, તો બાકી રહેતા 100 એ મૂલ્યમાં વધારો કરે છે. કાપડ છે, જેની વેચાણ આવક 280 છે, એની પાછળનો સાધન ખર્ચ 200 છે, તો મૂલ્ય વૃદ્ધિ 80. આમ ટોટલ સરવાળો કરીએ તો વેચાણ આવક 580, સાધન ખર્ચ 300 અને મૂલ્ય વૃદ્ધિ 280. અહીંયા એક કારખાનાનું ઉદાહરણ છે કે 100 રૂપિયા રૂમાં લાવવામાં આવે, તેમાંથી 200 રૂપિયા રૂનું સૂતર બને છે અને 200 સૂતરમાંથી 280નું કાપડ તૈયાર થાય છે. તો રાષ્ટ્રીય પેદાશમાં 100 પ્લસ 200 પ્લસ 280 બરાબર 580 એ એનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે છે. જ્યારે બેવડી ગણતરી કરવામાં થાય ત્યારે સૂતર અને કાપડ બંનેમાં સમાયેલું છે. જે રૂ એનું મૂલ્ય 3 વખત ગણાય છે. આ બેવડી ગણતરી બને છે. પરંતુ જો 100 રૂપિયાનું પ્લસ 100 રૂપિયા સૂતર અને પ્લસ 80 રૂપિયા કાપડનું વધેલું મૂલ્ય ગણવામાં આવે તો 280 રૂપિયા જે છે એ મૂલ્ય વધારો ગણી શકાય છે. તેને બેવડી ગણતરી થતી નથી. આમ જે ઉદાહરણ આપ્યું છે એમાં કાપડના ઉત્પાદનમાં વપરાયેલા સાધન સામગ્રીના ખર્ચને 0 બતાવવામાં આવ્યું છે, કારણ કે અહીં એવું માની લેવામાં આવ્યું છે કે રૂનું ઉત્પાદન ગયા વર્ષનું છે, જે અગાઉના વર્ષની રાષ્ટ્રીય પેદાશમાં ગણાયેલું હશે. આ મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ દ્વારા સમજ્યા. હવે જોઈએ પરોક્ષ વેરા અને સબસિડી. વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા સમાયેલા હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા તે પરોક્ષ વેરા બાદ કરવામાં આવે છે અને સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય તેને ઉમેરવામાં આવે છે. ત્યાર પછી છે પુનઃવેચાણ. ભૂતકાળમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓનું જ્યારે ઉત્પાદન થયું ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય છે. તેથી હવે આ વસ્તુ જો ફરીથી વેચવામાં આવે તો તેનું મૂલ્ય ગણાતું નથી અને જો ગણવામાં આવે તો એની ગણતરી બેવડી ગણતરીમાં થાય છે. 2000ના વર્ષમાં ખરીદેલું મકાન જો કોઈ આજે વેચે તો આ વેચાણ રાષ્ટ્રીય પેદાશમાં ગણાતી નથી. ત્યાર પછી છે ઘસારો બાદ કરવો. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનોને લગતા ઘસારાને બાદ કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. ત્યાર પછી નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે અને છેલ્લે દાણચોરી, ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય ગણતરીમાં લેવાતું નથી. આપણે વાત કરી ઉત્પાદન પદ્ધતિને આધારે રાષ્ટ્રીય આવકના માપનની. હવે જોઈએ આવકની પદ્ધતિ. રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ પ્રોફેસર પીગુની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે. રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજકને મળતી ભાડું, વેતન, વ્યાજ અને નફારૂપી આવકનો સરવાળો કરવામાં આવે છે. આ સરવાળામાં વિદેશમાંથી મળતી આવકને ઉમેરવાની અને આપણા દેશમાં વપરાયેલા વિદેશી સાધનોને જે ચૂકવણી થાય છે ભાડું, વ્યાજ, વેતન અને નફા સ્વરૂપે એ ચૂકવણી કરી હોય તો તેને બાદ કરવામાં આવે છે. હવે એમાં કેટલીક મહત્વની બાબતો છે, જેમાં પહેલી બાબત છે સાધનોની આવક ગણવી. ઉત્પાદનના સાધનોને જાણવા માટે અને એમાંથી મળતી આવકો આ રીતે જાણી શકાય. પહેલી ભાડાની આવક મળે કે જમીન એ મુખ્ય ઉત્પાદન સાધન છે કે જમીન ઉપર મકાન વગેરેનું જે ભાડું મળે છે એને આવક ગણવામાં આવે છે. પોતાના મકાનમાં રહેતા હોય તેમને પણ ભાડાની આવક મળે છે એમ માની આરોપિત ભાડું ગણાય છે. પુસ્તકોના કોપીરાઇટ્સ અને પેટન્ટ જેવા અધિકારીઓને કારણે મળતી આવક પણ ગણવામાં
આવે છે. આ ભાડાની આવક. બીજું છે વ્યાજની આવક. લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે તેની ગણતરી થાય છે, પરંતુ રાજ્ય તરફથી મળતું વ્યાજ બાકાત રાખવામાં આવે છે, કારણ કે રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે. વ્યાજ તરીકે એ નાણાંની ચૂકવણી કરે છે, એટલે માત્ર નાણાંની જ હેરફેર થાય છે. ત્રીજું છે વેતનની આવક. શ્રમિકોને વર્ષ દરમિયાન તેમના કાર્યના બદલામાં જે વેતન અને પગાર મળે છે તેની ગણતરી આમાં કરવામાં આવે છે. અને ચોથું છે નફાની આવક, કે રોકાણકારો અને નિયોજકો જે નફો ડિવિડન્ડ રૂપે આવક મેળવે છે તે ગણાય છે. કંપનીઓના અનામત નફા અને તેના ઉપર ચૂકવાતા કરવેરાનો સમાવેશ પણ આમાં કરવામાં આવે છે. ટૂંકમાં જે સાધનો દ્વારા આવકની પ્રાપ્તિ થાય છે એની ગણતરી અહીંયા આવક પદ્ધતિમાં કરવામાં આવે છે. હવે ન ગણવામાં આવતી આવકો, કે રાષ્ટ્રીય આવકની માપવાની આવક પદ્ધતિમાં બક્ષિસ, ઇનામ, ભેટ, લૂંટની આવક, ચોરી, બેકારી ભથ્થાની આવક, કે વૃદ્ધાશ્રમમાં મળતી સહાયની આવક, લોટરીની આવક વગેરે જેવી આવકો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આવતી નથી. સરકાર દ્વારા અપાતી સબસિડીને પણ બાદ કરવામાં આવે છે. વિદેશની ચોખ્ખી આવકને ઉમેરવામાં આવે છે. વપરાશી માલના સોદામાંથી મળતા કમિશન કે દલાલીની આવકને ગણાય છે. જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય, જેનાથી અર્થતંત્રમાં વસ્તુઓના નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય તેવી આવકોની ગણતરી કરવામાં આવે છે. સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી. દાખલા તરીકે મોબાઈલના નવા મોડેલ આવતા જૂના મોડેલના વેચાણથી જે આવક પ્રાપ્ત થાય છે એની ગણતરી આવક પદ્ધતિમાં કરવામાં આવતી નથી. આ બીજી પદ્ધતિની વાત કરી, આવક પદ્ધતિ. હવે આપણે જોઈએ ત્રીજી પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ. આપણે વાત કરી રહ્યા છીએ રાષ્ટ્રીય આવકના માપનની મુખ્ય પદ્ધતિઓ. ખર્ચ પદ્ધતિ પ્રોફેસર ફિશરની વ્યાખ્યાઓ પરથી વિકસાવવામાં આવી છે. વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ અને સરકાર ચીજવસ્તુઓ અને સેવા ઉપર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. આ પદ્ધતિમાં આવક બરાબર ખર્ચની ધારણા અભિપ્રેત છે, એટલે કે આવક બરાબર ખર્ચ થાય છે. ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય તેનો સમાવેશ કરવામાં આવે છે. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ જીડીપી જેટલું હોય છે. જીડીપીનું પૂરું નામ છે કુલ ઘરેલું પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે એમાં કેટલીક મહત્વની બાબતો છે, જેમાં પેલું છે નાણાકીય ખર્ચના 4 ઘટકો છે. પેલો ખર્ચ છે એ વપરાશી ખર્ચ છે. નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ થતા ખર્ચને આમાં ગણવામાં આવે છે. ટીવી, સ્કૂટર, કાર જેવી ટકાઉ વસ્તુઓ, અનાજ, ફળ, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ, તેમજ શિક્ષણ, ડોક્ટરી સારવાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ થતા તમામ ખર્ચાઓનો સમાવેશ વપરાશી ખર્ચમાં કરવામાં આવે છે. બીજું છે મૂડીરોકાણ ખર્ચ. નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ જે મૂડીરોકાણ ખર્ચ કરે તેની ગણતરી આમાં થાય છે. કારખાનાનું મકાન, પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વ્યવસાય માટે જરૂરી વસ્તુઓ અને સાધનો ઉપર થયેલ ખર્ચ મૂડીરોકાણ ખર્ચ તરીકે ગણાય છે. ત્રીજો ખર્ચ છે સરકારી ખર્ચ. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરેનો વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ અને વહીવટી ખર્ચ વગેરેનો સમાવેશ આ સરકારી ખર્ચમાં કરવામાં આવે છે. ચોથું છે ચોખ્ખું નિકાસ ખર્ચ, કે દેશના નાગરિકોનો વિદેશી વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ એ દેશનો ખર્ચ છે, અને આપણી નિકાસો એ વિદેશના નાગરિકોને આપણી વસ્તુઓ પાછળનો ખર્ચ છે. તેથી બંને વચ્ચેનો તફાવત એ ચોખ્ખી નિકાસો બતાવે છે, જેનો સમાવેશ
રાષ્ટ્રીય આવકમાં થાય છે. ટૂંકમાં કહેવું હોય તો કુલ રાષ્ટ્રીય આવક બરાબર વપરાશી ખર્ચ પ્લસ મૂડીરોકાણ ખર્ચ પ્લસ સરકારી ખર્ચ પ્લસ ચોખ્ખો નિકાસ ખર્ચ. આ નાણાકીય ખર્ચના 4 ઘટકોની વાત કરી. હવે જોઈએ રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચાઓ, જેમાં ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અમુક ખર્ચાઓને ગણવામાં આવતા નથી. દાખલા તરીકે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળનો ખર્ચ, હેરફેરનો ખર્ચ. હેરફેરના ખર્ચમાં પેન્શન, બેકારી ભથ્થું, વિધવાઓને અપાતી સહાય વગેરેનો સમાવેશ થાય છે. જૂના શેરની ખરીદી પાછળનો ખર્ચ, વચગાળાની વપરાશી વસ્તુઓ પાછળનો ખર્ચ રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. કેટલાક ખર્ચાઓ વસ્તુઓ સેવાઓના ઉત્પાદન થયા વગર જ થાય છે, જેમાં માત્ર નાણાંની હેરફેર જ થાય છે. સબસિડી જેવા ખર્ચાઓ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતા નથી. આ વાત થઈ રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચાઓની. ત્રીજું છે રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી. રાષ્ટ્રીય આવક ગણવામાં વ્યક્તિઓના ખર્ચના આધારભૂત આંકડાઓ મળતા નથી. તેથી આ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી સર્જાય છે. એક ઉદાહરણ જોઈએ કે આરવ નામનો ઉદ્યોગપતિ તેના એકાઉન્ટન્ટ મિલા 30,000 રૂપિયા પગાર પેટે આપે છે, એટલે કે તે 30,000 રૂપિયા ખર્ચ પેટે ગણે છે. એકાઉન્ટન્ટ મિલાપ તેના ઘરમાં સાફ સફાઈ માટે આવતી ખુશ્બુને 3,000 રૂપિયા આપે છે, તો તેને ખર્ચ પેટે ગણે છે. તો વાસ્તવમાં કેટલો ખર્ચ થયો? તો કે 30,000 એટલે કે 30,000 પ્લસ 3,000 એટલે 33,000. આમ ખર્ચની ગણતરીમાં બેવડી ગણતરી થાય છે. રાષ્ટ્રીય આવક ગણવા માટે ઉપરની પદ્ધતિઓમાંથી ગમે તે પદ્ધતિને દેશ અપનાવી શકે છે, એટલે કે આવક પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ કે ઉત્પાદન પદ્ધતિ. જો પ્રાપ્ય માહિતી અને આંકડા સાચા હોય તો ગમે તે પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય આવકનું માપ સરખું આવશે, પરંતુ દરેક પદ્ધતિની કોઈને કોઈ ખામી તો હશે જ. એના ઉપરથી એમ કહેવાય કે આ પદ્ધતિઓ એકબીજાની પરસ્પર પૂરક છે. દાખલા તરીકે ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવક ગણીને ખર્ચની રીત દ્વારા તેની સચ્ચાઈની ચકાસણી કરી શકાય છે. ભારત જેવા વિકસતા રાષ્ટ્રો માટે ઉત્પાદનની, તો અમેરિકા અને રશિયા જેવા દેશો માટે આવક અને ખર્ચની રીત અનુકૂળ ગણાય છે. આમ આપણે આ પાઠમાં રાષ્ટ્રીય આવક એને અર્થની સાથે 3 અર્થશાસ્ત્રીઓ ઓલ્ફ્રેડ માર્શલ જે ઉત્પાદનની પદ્ધતિ બતાવે છે, ફિશર જે વપરાશની પદ્ધતિ બતાવે છે અને પીગુ જે નાણાં આધારિત પદ્ધતિઓ બતાવે છે એની વાત કરી છે. અને રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ છે એ ચક્રાકાર પ્રવાહની પણ વાત આપણે આ પાઠમાં કરી છે.